સિનોર પંથકમાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. માલસર, સિનોર સહિતના ગામોમાં શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં બહેનોએ પૂજા અર્ચના કરી. શીતળા સાતમનું ધાર્મિક મહત્વ હોવાથી આ પર્વ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. ત્યારે સિનોર તાલુકાના માલસર, સિનોર સહિતના ગામોમાં શીતળા સાતમ નિમિત્તે શીતળા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં બહેનો પહોંચી. બહેનોએ શીતળા સાતમની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરી. પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે અને ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના કરી. સિનોર પંથકમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી. જય શીતળા માતા. આજે શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમનો ઉત્તમ દિવસ. આજના દિવસે બધા માટીનું શીતળા માતાનું સ્વરૂપ બનાવે, વિવિધ પ્રકારની પૂજન સામગ્રી દ્વારા તથા જુદી જુદી વેલીઓ દ્વારા શીતળા માતાનું પૂજન કરે. મા શીતળાને પ્રાર્થના કરે કે મા અમારા પરિવારના દરેક સભ્યોની ઉપર કૃપા કરજો, શીતળતા આપજો, કોઈ પણ પ્રકારના રોગ ના થાય એવી પ્રાર્થના કરે. અને આજના દિવસે લગભગ બધા જ વાસી ભોજન એટલે કે ટાળું ભોજન જમે, જેના થકી કફ, વાત અને પિત્તનું બેલેન્સ રહે. તો અમારા સિનોર ગામમાં, માલસરમાં, કંજેઠા, દામાપુરા, સુરાસામળ આજુબાજુના ગામડામાં પણ મા નર્મદાના તટ ઉપર અમે શીતળા માતાનું પૂજન કર્યું અને મા શીતળા બધાને શીતળતા આપે એવી પ્રાર્થના કરી. જય શ્રી કૃષ્ણ. વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, સિનોર.